કલચરિયાપરામાં યુવાન ઉપર બે શખ્સોએ છરી વડે હુમલો કરતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ભાવનગરના કલચરિયાપરા બ્રાહ્મણ તલાવડી ખલાસી સોસાયટી રહેતા વિનયભાઈ મકવાણા પાર્વતીબેનને લઈને ગત રાત્રિના સમયે મોટરસાયકલ પર ટિફિન લેવા માટે જતા હતા અને નાસ્તો લેવા અગરિયાવાડના નાકે આવેલ ભીખાભાઈની ચાની દુકાન પાસે ઊભા હતા. તે દરમિયાન અગાઉ વિનયભાઈ મકવાણાની માતા સાથે બોલાચાલી અને ઝઘડો કરનાર અગો વાજા અને કરણ મોટરસાયકલ લઈને આવ્યા હતા અને વિનયભાઈના ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગેલ. દરમિયાન પાર્વતીબેન વચ્ચે પડતા કરણ તેમને ધક્કો મારીને પછાડી દીધા હતા અને અગાવાજાએ છરીનો એક ઘા વિનયભાઈને પેટના ભાગે ઝીકી લોહીયાણ ઈજા કરી હતી. આ બનાવ ઈજાગ્રસ્ત વિનયભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધવા પામી હતી. મારું નામ આજા પાર્વતી સાગરભાઈ. કઈ જગ્યાએ રહો બેન? પરામાં. શું થયું બેન? અમે છે ને જતા મારા મમ્મીના ઘરે ટિફિન લેવા, તે અમે ઊભા રહ્યા ને તો બે જણા આવીને તે છરી મારી દીધી. કોને મારી બેન? મારા ઘરવાળાને. શું લેવા મારી બેન? કાંઈ વાંક નહીં તોય મારી દીધી, ઊભા થા તોય તે. જૂની અદાવત કોઈ કરી બેન? નહીં. કેટલા જણા મારવા? બે જ તે. શું નામ છે? એકનું નામ અગો ને બીજાનું નામ મને નથી આવડતું.